શાસ્ત્ર એક તરીકે ઓળખીએ છીએ, જેનું પેપરનું હેડિંગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાણું અને બેન્કિંગ. આ પેપરનું હેડિંગ શું છે તો કે મની એન્ડ બેન્કિંગ. તો એના નામ પરથી જ સ્વયં સ્પષ્ટ છે કે આ પેપરની અંદર આપણે નાણું અને નાણાંના જન્મને લીધે બેંકોનું જે અસ્તિત્વ આવ્યું છે તે, એટલે નાણું અને તેના આધારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ ગતિશીલ બનેલી છે અને એમાં સાથે સાથે બેંકોની ઉત્પત્તિને લીધે આર્થિક વિકાસ અને વૃદ્ધિ કે પ્રગતિ જે અર્થતંત્રોની આપણને થયેલી જોવા મળે છે, એનો આ પેપરમાં ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. અને મેં કીધું તેમ કે આ પેપર ખૂબ અગત્યનું પેપર છે, કારણ કે ભવિષ્યમાં તમે કોઈ પણ આપો, કે બેંકની હોય કે વીમા કંપનીની હોય કે સરકારી ક્લેરિકલ સ્ટાફની હોય, તો આ પેપર ખૂબ જનરલ નોલેજથી ભરપૂર પેપર છે અને કોઈ પણ પરીક્ષામાં આ પેપરની કોઈ અવગણના કરી શકે નહીં. એટલે મારો કહેવાનો તાત્પર્ય એવો છે, અજય તારું ભાઈ માઇક બંધ કર બેટા, માઇક ચાલે છે અજય, બંધ કર દીકરા માઇક તારું, માઇકને ઓફ કર, બીજા બધા છોકરાઓને ડિસ્ટર્બન્સ થાય બેટા. ઓકે, થેન્ક યુ. તો આ પેપર મેં કીધું તેમ કે તમારે અત્યારે થોડું પ્રાથમિક કક્ષાની એમાં ચર્ચા છે, પછી જેમ જેમ તમે ટીવાયમાં આવો છો તો ટીવાયમાં પણ આપણે એમ કહીએ કે આખું પેપર તમારે અલગથી અને ડીપમાં થોડુંક ઊંડાણથી ભણવાનું છે. એસવાયમાં જે ભણો છો એના કરતાં થોડું ઊંડાણપૂર્વક એની આપણે ચર્ચા કરવાની છે. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે MA તમે કરો, ભવિષ્યમાં કોઈ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે ભાઈ ભવિષ્યમાં એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું છે, પીજી કરવાનું છે, તો તેમાં પણ આ આખું પેપર નાણું અને જેને આપણે નાણાંના સિદ્ધાંતો કહીએ છીએ, આખું પેપર તમારે ભણવાનું આવશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ તમારો કેવો છે, બેઝ છે, પાયો છે, અને પાયો જેટલો મજબૂત હોય એટલી ઉપરની ઇમારતો વધારે મજબૂત બને. એટલે અત્યારથી જ થોડા સિન્સિયર થઈ નિયમિત લેક્ચર ભરો, ભરેલા લેક્ચરનું રીડિંગ કરો, ટોપિક વાઇઝ ભરેલા લેક્ચર ને પાછું જ્યારે પણ મન થાય ત્યારે હું બધા યુટ્યુબ પર અપલોડ કરું છું, એને વારંવાર સાંભળો કે જેથી કરીને તમારે એ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ જાય. ઓકે, હવે આપણે આપણા ટોપિક પર આવીએ. આજનો આપણે જે ભણવાનું છે એ ટોપિકમાં આવે છે નાણું, નાણાંનો અર્થ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે એવું કહેવાય છે આપણા આર્થિક ઇતિહાસમાં કે નાણું જે છે એની ઉત્પત્તિ લગભગ 1516 એટલે કે 16મી સદીના બીજા દાયકા દરમિયાન થયેલી છે એમ આપણે કહી શકીએ, ખાસ કરીને યુરોપના દેશોમાં. પણ આપણે આપણા ધર્મગ્રંથો વાંચીએ છીએ એમાં આપણને ખબર છે કે ભાઈ તે વખતે સોના અને ચાંદીના સિક્કાઓ નો ઉપયોગ થતો હતો, એવું આપણે આપણા
પ્રાચીન જે સાહિત્ય છે તેમાંથી આપણને જાણવા મળે છે. ઓકે, પણ આપણે જો એમ કહી શકીએ કે જ્યારથી બધા દસ્તાવેજી પુરાવાઓ આપણી સમક્ષ વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને સર્જાયા, તો આપણે એમ કહી શકીએ કે 1516માં ફ્રાન્સમાં જે લુઈ પાંચમો હતો એ લુઈ રાજાઓમાં ના સમયમાં નાણાંની આપણે એમ કહીએ કે વિનિમય તરીકે શરૂઆત થયેલી એમ આપણે કહી શકીએ. તો જે નાણું શબ્દ છે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મની કહીએ છીએ, મની. અને જ્યારે આપણે એમ કહીએ કે આવું નાણાં જેવી કોઈ વસ્તુ નહીં હતી, ત્યારે આપણને ચોક્કસ રીતે ખબર છે કે વસ્તુના બદલામાં વસ્તુ, એટલે જેને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ. હજુ પણ આપણે ગામડાઓમાં જોઈએ છે કે ભાઈ ઘઉં બનાવતો વ્યક્તિ ખેડૂત હોય તો એ ઘઉં ઉત્પાદન કરે અને એના બદલામાં અન્ય કોઈ ખેડૂત એ ચોખા બનાવતો હોય તો ઘઉં આપીને ચોખા લઈ આપે છે. શાકભાજીમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ રીંગણા બનાવતો ખેડૂત હોય તો ટમેટાની જરૂર હોય તો ટમેટા બનાવતા ખેડૂતને રીંગણ આપે છે ને બદલામાં એ ટમેટા લઈ આવે છે. તો આ જે પદ્ધતિ છે વસ્તુના બદલામાં વસ્તુ આપલે કરવાની પદ્ધતિ, તેને આપણે કહીએ છીએ વસ્તુ વિનિમય પ્રથા, સાટા પદ્ધતિ. અને અંગ્રેજીમાં એને આપણે કહીએ છીએ બાર્ટર સિસ્ટમ. તો જ્યારે નાણું નહીં હતું ત્યારે આ પદ્ધતિથી વ્યવહારો ચાલતા હતા અને તે વખતે આપણે એમ કહીએ કે સફળતાપૂર્વક ચાલતા હતા. એ વખતે કેવું હતું? એ બહુ સફળતાપૂર્વક ચાલતા હતા. કેમ? તો કે ભાઈ એ વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તી જે હતી તેનું પ્રમાણ બહુ ઓછું હતું, જનસંખ્યા બહુ ઓછી હતી અને સમાજ કેવો હતો? બહુ પ્રાથમિક. આટલી બધી આપણે એમ કહીએ કે વિકસિત જે સમાજ આપણે અત્યારે કહીએ છીએ એટલો બધો હતો નહીં તે વખતે. એટલે આપણે એમ કહીએ કે લોકોની જરૂરિયાત પણ પ્રાથમિક હતી. કે અત્યારે આપણે જોઈએ છીએ કે કપડા, તો કે ભાઈ કપડામાં અસંખ્ય આપણી પસંદગી છે, પસંદગીની તકો છે આપણી પાસે. વાહનો, તો કે ભાઈ વાહનોની ઘણી બધી આપણી પાસે વિકલ્પો છે પસંદગીના. દરેક વસ્તુ આપણે એમ કહીએ એ બોલપેન થી માંડીને, પંખાથી માંડીને, ફર્નિચરથી માંડીને, કપડાથી માંડીને, અનાજથી માંડીને આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ છે. આજે વસ્તુ આપણી પાસે પસંદગીની તકો ઘણી બધી છે. તે વખતે એવું નહીં હતું. લોકોનું જીવન કેવું હતું? બહુ જ સાદું હતું. અને એ સાદું જે જીવન હતું અને એ આપણે એમ કહીએ કે આત્મનિર્ભર રહીને લોકો પોતાની જરૂરિયાતને સંતોષતા હતા. એટલે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ વિનિમયનું પ્રમાણ, આપણે કહીએ સોદાઓનું પ્રમાણ, એ અત્યારે જેટલું આપણને વધારે જોવા મળે છે તો તત્કાલીન સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં કે જ્યારે નાણું આવું હતું નહીં તે સમયે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથા એ સફળતાપૂર્વક ચાલતી હતી. અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ પણ છે કે ફુગાવો છે, તેજી મંદી છે, વ્યાપાર ચક્રો છે, આવા ચઢાવ ઉતાર અત્યારના અર્થતંત્રોમાં આપણને જોવા મળે છે. તે વખતે આવા ચઢાવ ઉતાર આપણને તે વખતે જોવા મળતા હતા નહીં, કારણ કે નાણું નહીં હતું. વસ્તુના બદલામાં વસ્તુની આપલે દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષાતી હતી. પણ ધીરે ધીરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તીમાં વધારો એ 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય. એટલે આપણે એમ કહીએ કે વસ્તીનો વધારો જે છે તે કેવો હોય? સમગુણોત્તર પ્રમાણમાં થાય. એટલે સમાજની વસ્તી ધીરે ધીરે વધી
રાજ્યોની વસ્તી વધી, ગામડાઓ મોટા થવા માંડ્યા, શહેરોનું પ્રમાણ વધવા માંડ્યું, વેપારનું પ્રમાણ વધ્યું, લોકોની વસ્તી વધી એટલે જરૂરિયાતોમાં વધારો થયો. પ્રાથમિક જરૂરિયાતોની સાથે સાથે આપણે એમ કહીએ કે વૈજ્ઞાનિક પ્રગતિ થઈ, ઉદ્યોગો સ્થપાયા, લોકોનું જે આત્મનિર્ભર અથવા તો સ્વનિર્ભર જે જીવન હતું એ આત્મનિર્ભરતા ધીરે ધીરે ઓછી થવા માંડી, બીજા પર આધારિત જીવન બનવા માંડ્યું. તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વિનિમયની આવશ્યકતા ઊભી થઈ અને વસ્તુના બદલામાં વસ્તુ જે વિનિમયની પ્રથા હતી તેની મર્યાદાઓ કેટલીક છતી થઈ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે તબીબ અથવા તો તે વખતે વૈદ હતા, આપણે એમ કહીએ તો વૈદ જ્યારે આપણે એમ કહીએ કે કોઈ લુહાર, બરાબર, લુહારની તબીબી સારવાર કરે તો લુહાર તબીબને એના બદલામાં શું આપે? આવો વિનિમયના પ્રશ્નો ઉભા થયા. બીજું કે ઘઉંના બદલામાં ચોખાની જરૂરિયાત વાળો વ્યક્તિ હોય તો તેને શોધવું પડે કે ભાઈ ચોખા બનાવનાર વ્યક્તિ કોણ છે. એટલે કેવો હતો? વિનિમય ધીમો હતો. વસ્તુ વિનિમય પ્રથાની મોટામાં મોટી તકલીફ કઈ હતી કે વસ્તુ પોતે જે ઉત્પાદન કરે છે એની સામે પોતાની જરૂરિયાત વાળી વસ્તુ મેળવવા માટે એને ઘણા બધા વ્યક્તિઓની પાછળ સમય બગાડવો પડતો હતો કે ભાઈ આ કોણ બનાવે છે, અને એ એમ કહીએ કે પોતે જે બનાવેલી વસ્તુ છે એના બદલામાં એ સામેવાળો વસ્તુ લેવા તૈયાર થશે કે નહીં, એના બદલામાં એ આપવા તૈયાર થશે કે નહીં. આવા બધા વિનિમયના પ્રશ્નો જ્યારે નાણું નહીં હતું ત્યારે હતા. એ જ રીતે આપણે એમ કહીએ કે દરેક વસ્તુના સંદર્ભમાં વિનિમય દર એ અલગ અલગ નક્કી થતા કે ભાઈ 1 કિલો ઘઉં બરાબર કેટલા ચોખા? તો કે ભાઈ 200 ગ્રામ ચોખા. 500 ગ્રામ ચોખા બરાબર 1 કિલો ગોળ. તો આપણે એમ કહીએ કે દરેક વસ્તુના વિનિમય દર એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ સાથેનો વિનિમયનો દર એ અલગ અલગ નક્કી થતો. તેવી રીતે કેટલી બધી વસ્તુઓ લોકો વાપરતા હોય ને દરેકનો દર કેવી રીતે યાદ રાખવો વિનિમયનો, એ બહુ મોટી મુશ્કેલી હતી વસ્તુ વિનિમય પ્રથામાં. બીજું આપણે એમ કહીએ કે વસ્તુના બદલામાં વસ્તુની આપણે જ્યારે કરવામાં આવતી હોય ને કોઈક વ્યક્તિએ કોઈક વસ્તુનું ઉત્પાદન કર્યું હોય અને એનું વેચાણ જો ન થાય તો તેવા સંજોગોમાં એણે ઉત્પાદિત કરેલા વસ્તુનું મૂલ્ય બગડી જતું હતું, કારણ કે એને અમુક ટાઈમ સુધી જ એનો સંગ્રહ કરી શકાતો હતો. કારણ કે સંગ્રહ કરવાની અત્યારની જે પદ્ધતિઓ છે તેવી તે વખતે હતી નહીં એટલી બધી. લોકો પાસે કોઠારો હતા, પણ આજે આપણે કોલ્ડ સ્ટોરેજ કહીએ છીએ કે 1 વર્ષ પહેલાના ઉત્પાદિત થયેલા કેરી કે સફરજનને આપણે રાખી શકીએ છીએ, એવું તત્કાલીન સમયમાં હતું નહીં. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન કરનાર જે વ્યક્તિ છે એનું મૂલ્ય પણ આવા વિનિમયના માધ્યમના અભાવને લીધે એ અમુક સમય સુધી નષ્ટ થઈ જતું હતું, બગડી જતું હતું. એને સંરક્ષણ કરવા માટેનો ખર્ચ એને ઊભો થતો હતો. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદક પણ નિરાશ થઈ જાય, જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય તે પણ નિરાશ થઈ જાય, એ પોતાની જરૂરિયાત જેટલી જ વસ્તુનું ઉત્પાદન કરે. એટલે જેને આપણે એમ કહીએ કે સમાજનું કુલ ઉત્પાદન આવા માધ્યમના અભાવને લીધે, વિનિમય માટેનું માધ્યમ કોઈ હતું જ નહીં, વસ્તુના બદલામાં વસ્તુ હતી, એટલે આપણે એમ કહીએ કે જરૂરિયાતોનો પારસ્પરિક જે મેળ બેસાડવાની જે તકલીફો હતી એને લીધે આપણે એમ કહીએ કે કોઈક માધ્યમની આવશ્યકતા ઊભી થઈ. એટલે આપણે મેં કીધું તેમ આગળ શરૂઆતમાં કે ભાઈ સર્વપ્રથમ પથ્થરો આવ્યા કે ભાઈ જે વ્યક્તિ પાસે અમુક પ્રકારના પથ્થરો હોય તે પથ્થર આપી અને વસ્તુઓની આપલે ખરીદનાર અને વેચનાર એ રીતે કરે. પછી ધીરે ધીરે છીપલા આવ્યા, ચીપોલા આવ્યા, શંખ આવ્યા, મોતી આવ્યા. મોતી પણ નાણાં તરીકે કામ કરેલું છે. મોતી પણ વસ્તુના બદલામાં વસ્તુની આપલે કરવામાં, જે આપણે એમ કહીએ ને કે દરિયામાંથી નીકળતા મોતી, એ મોતી પણ વિનિમયના માધ્યમ તરીકે એક સમય હતો કે એમાં એને કામ કરેલું છે. પછી આવ્યા પશુઓ કે ભાઈ બદલામાં બકરીની આપલે થાય, ગાયની આપલે થાય, ભેંસની આપલે થાય. પશુધન આપણે કહીએ છીએ તે પણ નાણાં તરીકે એમણે એટલે કે વિનિમયના માધ્યમ તરીકે
વસ્તુઓના સોદા માટે એનો ઉપયોગ થતો હતો. એ જ રીતે પછી મેં કીધું તેમ કે એક સમય એવો હતો કે ધીરે ધીરે જમીનમાંથી વૈજ્ઞાનિક શોધ થઈ, એટલે જમીનમાંથી સર્વપ્રથમ તાંબાની શોધ થઈ, પછી પિત્તળની શોધ, આપણે સોનાની શોધ થઈ, ચાંદીની શોધ થઈ. આવા બધા જમીનમાંથી મૂલ્યવાન ધાતુઓની ખાણો ઉત્ખનન થઈ અને કાઢવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે મૂલ્યવાન ધાતુઓ જે હતી આવી, હવે અત્યારે જે આપણે કહીએ છીએ જેને મૂલ્યવાન ધાતુઓ, એ મૂલ્યવાન ધાતુઓ પણ વિનિમયમાં વપરાવા માંડી, કે એને વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે, અને પરસ્પર લેનાર અને વેચનાર એ ધાતુઓના બદલામાં પોતે ઉત્પાદિત કરેલી વસ્તુ અને પોતાની જરૂરિયાતવાળી વસ્તુ જે છે તેની એ આપણે કરવા માંડ્યા. પછી એક સમય એવો પણ હતો કે ભાઈ માનવ ગુલામો, એક દેશમાંથી બીજા દેશમાં માનવ ગુલામો મોકલવામાં આવતા હતા. તો એકચ્યુઅલી એ માનવ ગુલામો એટલે શું હતું કે વિનિમયનું માધ્યમ હતું. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે સમયે યુદ્ધો થતા હતા. જે દેશ બીજા દેશ પર વિજય મેળવે એના બદલામાં રાજા અમુક પોતાના દેશમાં ઉત્પાદકીય કાર્યો માટે આવા માણસોને માંગતા હતા દંડ રૂપે, જે હારેલો દેશ છે તેની પાસેથી. અને એ રીતે આપણે એમ કહીએ કે માનવ ગુલામો પણ એક વસ્તુની આપલે કરવા માટે માનવ ગુલામોનો પણ ઉપયોગ થતો હતો. પછી ધીરે ધીરે આપણે જાણીએ છીએ પેરેલલ આવું થાય છે કે વસ્તીમાં વધારો થતો જાય છે, દરિયાઈ વાહન વ્યવહારના સાધનો શોધાયા, દરિયાઈ માર્ગો શોધાયા, વૈજ્ઞાનિક શોધ શક્ય બની, રેલવેની શોધ થઈ, સ્ટીમ એન્જિનો શોધાયા. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાહન વ્યવહારના સાધનો શોધવા માંડ્યા. પછી જે સ્વયંનિર્ભર સ્વાવલંબી જે ગામો હતા, શહેરો હતા, રાજ્યો હતા, પ્રદેશો હતા, દેશો હતા, એ પરસ્પર અન્ય દેશો અને પ્રદેશો અને અન્ય વિસ્તારોના સંપર્કમાં આવ્યા. એટલે સંદેશા વ્યવહારના સાધનો, વાહન વ્યવહારના સાધનો નું વૈપુલ્ય ધીરે ધીરે વધવા માંડ્યું, વિપુલતા ઊભી થઈ. એટલે આપણે એમ કહીએ કે નાણાં જેવા, બરાબર છે, નાણાં જેવી વસ્તુ ને માધ્યમ તરીકે ધીરે ધીરે સ્વીકારાય. પછી ધીરે ધીરે આપણે જાણીએ તે પ્રમાણે કે સુવર્ણ ધોરણ, કે ભાઈ પહેલા પરસ્પર દેશો વચ્ચેનો જે કંઈ પણ વેપાર થતો હતો તે સોનાના સિક્કાઓ અને સોનાની જે પાટો હતી એની આપલે દ્વારા થતી હતી. પછી વિનિમય એટલો બધો વધ્યો વૈશ્વિક કક્ષાએ કે આ મૂલ્યવાન ધાતુનો ખજાનો પણ ઓછો પડવા માંડ્યો. તો તેવા સંજોગોમાં અત્યારની જેને આપણે કાગળની ચલણી નોટો કહીએ છીએ તેનો જન્મ થયો. તો આ રીતે આપણે એમ કહીએ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે કાગળની નોટો જે છે તેનું પણ અમુક વર્ષોનું જ આયુષ્ય હોય છે. એટલે ધીરે ધીરે આપણે કીધું તેમ કે ઈ મની, ઇલેક્ટ્રોનિક નાણું, ડિજિટલ મની, પ્લાસ્ટિક નાણું, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આપણે શું કહીએ તો પ્લાસ્ટિક નાણું છે, એનો પણ ઉપયોગ ધીરે ધીરે શક્ય બન્યો. એટલે આપણે એમ કહીએ કે નાણું જે છે એટલે ખૂબ સરસ. આપણે ફ્રાન્સિસે વોકર નામના અર્થશાસ્ત્રી છે, ફ્રાન્સિસે વોકર આપણને બહુ બહુ સારી વ્યાખ્યા આપી છે કે નાણું એટલે શું, તો કે નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે. જો એની વ્યાખ્યા તમે જુઓ, નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે. એટલે નાણાંનું કાર્ય કરતી તમામ વસ્તુને આપણે નાણાં તરીકે ઓળખાવી શકીએ. નાણાંની જો વ્યાખ્યા આપણે કહીએ તો નાણાંના ઘણી બધી વ્યાખ્યાઓ છે. બરાબર, નાણાં વિશે તો આપણે એમ કહી શકીએ કે આજે આપણે દરેક અર્થતંત્રને શું કહીએ છીએ, આજના અર્થતંત્રોને તો કે નાણાકીય અર્થકારણ કહીએ છીએ, નાણાકીય અર્થતંત્ર કહીએ છીએ. કારણ કે નાણાંની શોધ એ માણસની ઘણી બધી શોધો પૈકીની એક અદ્ભુત શોધ છે. અને આજના જેને આપણે ઇકોનોમિક્સ કહીએ, આજના જે ઇકોનોમી કહીએ છીએ, આધુનિક અર્થવ્યવસ્થા જેને કહીએ છીએ, એમાં નાણાંનો અતિશય ઉપયોગ આપણને થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે આધુનિક જે સમાજ છે
એની જો પ્રગતિ, સમૃદ્ધિ અને ગતિશીલતા પાછળની જો કોઈ મહત્વની વસ્તુ કે મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ સ્વાભાવિક રીતે આપણે નાણાંને ઓળખાવી શકીએ. કારણ કે આજનો જે સમય છે તેમાં આપણે નાણાં વગરના અર્થતંત્રની સહેજ પણ કલ્પના કરી શકીએ એમ નથી. જો આપણે એક એક્સપેરિમેન્ટ માટે વિચારીએ કે ભાઈ અર્થતંત્રમાં ને નાણાંને દૂર કરી નાખીએ તો બધા જ મોટાભાગના જે વિનિમયો છે, વ્યવહારો છે, તે આપણને કેવા થઈ જાય? એકદમ મૃતપાય જેવા થઈ જાય, એકદમ શુષ્ક થઈ જાય, ઓછા થઈ જાય. મેં કીધું ને, નાણું છે, મને પગાર મળે છે એટલે હું તમને લેક્ચર આપું છું અને તમે ભરો પણ કેમ છો? કારણ કે તમે આ ભરીને ડિગ્રી મેળવીને કોઈ જગ્યાએ નોકરી કરશો અને બાદમાં તમે વેતન મેળવશો કે જે નાણાં સ્વરૂપનું છે. એટલે તમે કે હું કે કોઈ પણ ઉત્પાદક, એ દૂધ ઉત્પાદક હોય, પશુપાલક હોય, કે ખેડૂત હોય, કે વેપારી હોય, ધંધાદારી હોય, દરેક જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે એ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરીને નાણું પ્રાપ્ત કરીશ અને પોતાની જરૂરિયાતને સંતોષીશ. એટલે આપણે એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં વ્યક્તિ અને સમાજના જીવનનો કોઈ એવો ભાગ આપણને જોવા નથી મળતો કે જ્યાં નાણાંનો હસ્તક્ષેપ ન હોય. એટલે આપણે એમ કહીએ કે જે રીતે આગળ પણ મેં તમને સિલેબસની આપણે ચર્ચા કરતા હતા ત્યારે પણ કીધેલું હતું કે જેમ માણસ જીવતો હોય અથવા કોઈ પણ પ્રાણી હોય, જીવંત શરીર હોય, એની નસે નસમાં જે રીતે લોહીનો સંચાર થાય છે, તેમજ તે જ રીતે, એવી જ રીતે, એક્ઝેક્ટલી એ રીતે આજના અર્થતંત્રમાં ભાગ્યે જ એકદમ આપણે એમ કહીએ ને રેર, જેને રેર કેસની કહીએ તે, ભાગ્યે જ એવી કોઈ આર્થિક પ્રવૃત્તિ હશે કે જે નાણાં સાથે સંબંધિત ન હોય. એટલે આપણે એમ કહી શકીએ કે નાણું એ અર્થતંત્રની જે સંકુલ, એકદમ ગહન, ગૂઢ, જેને આપણે કહીએ છીએ તે આર્થિક પ્રવૃત્તિઓ છે, અલગ અલગ ક્ષેત્રની, અલગ અલગ વિસ્તારની કે અલગ અલગ પ્રવૃત્તિઓ છે, તેને સાંકળતી એક જબરજસ્ત સાંકળ છે, એક કડી છે. અને એની શોધને પરિણામે જ આપણે એમ કહીએ કે એની શોધ અને એના ઉપયોગને લીધે જ આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને આર્થિક પ્રગતિ શક્ય બની છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વ્યવહારોનું જે વિશ્વ છે તે કેવું બનેલું છે? અતિ વ્યાપક બનેલું છે, વિશાળ બનેલું છે. અને તે પણ જો આપણે એમ કહીએ કે એનો જો કોઈને શ્રેય જાય તો એ નાણાંને જ. એટલે વર્તમાન સમયમાં આપણે એમ કહી શકીએ કે વર્તમાન અર્થતંત્રમાં એક નિર્ણાયક પરિબળ તરીકે, એક મહત્વના નિર્ણાયક પરિબળ તરીકે નાણું પોતાની કામગીરી ખૂબ સારી રીતે બજાવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ નાણું ની વ્યાખ્યા, આપણે એનો અર્થ આપણે જોવો પડે, એની વ્યાખ્યા જોવી પડે તો આપણને એનો સ્પષ્ટ ચિતાર ખ્યાલ આવે આપણી સમક્ષ. તો કે નાણું જે શબ્દ છે એને ઇંગ્લિશમાં મેં કીધું તેમ કે મની કહીએ છીએ. અને આ મની શબ્દ છે તે લેટિન ભાષાના શબ્દ મોન્ટિયા પરથી ઉતરી આવેલો છે. શેના પરથી ઉતરી આવેલો છે? મોન્ટિયા. તો નાણાંની ઘણી બધી વ્યાખ્યાઓ છે, વારાફરથી આપણે જોઈએ. નાણાંની જે પહેલી વ્યાખ્યા છે કાર્લ હેલ્ફરિક નામના અર્થશાસ્ત્રીની છે. કાર્લ હેલ્ફરિક આપણને એવું કહે છે કે અમુક અર્થતંત્રોમાં, અમુક અર્થવ્યવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે આર્થિક વ્યવહાર સુગમ બનાવે
તેને નાણું કહેવાય છે. તે વસ્તુને, તે માધ્યમને આપણે નાણું કહીએ છીએ. અમુક અર્થવ્યવસ્થામાં, એટલે દરેક અર્થતંત્રોમાં આપણે કહીએ, અમુક અર્થવ્યવસ્થામાં એટલે દરેક અર્થતંત્રમાં કહીએ તો અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે આર્થિક વ્યવહાર જે છે તે એકદમ સરળ બનાવે, સુલભ બનાવે, સુગમ બનાવે, તેને આપણે નાણું કહીએ છીએ. મેં આગળ પણ ચર્ચા કરી, ફ્રાન્સિસ વોકર એવું કહે છે કે ભાઈ નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે. તે તેમાં માણસ પણ આવી શકે, કાગળની ચલણી નોટો પણ આવી શકે, પંચધાતુના સિક્કાઓ પણ આવી શકે, મોતી પણ આવી શકે, હીરા પણ આવી શકે, સોનું ચાંદી પણ આવી શકે, કંપનીના શેર પણ આવી શકે, જામીનગીરીઓ પણ આવી શકે. તો કે નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે. તે તો કે ભાઈ નાણાંના ઘણા બધા કાર્યો છે. તો આવા કાર્યો કરનારી જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ માધ્યમ છે, તેને ફ્રાન્સિસ વોકર નાણું કહે છે. ઓકે, ત્યાર પછી જેને આપણે અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી કહીએ છીએ, ખૂબ અગત્યના વિચારક છે ઇંગ્લેન્ડના જે.એસ. મિલ. આપણને એવું કહે છે, જ્હોન સ્ટુઅર્ટ મિલ આખું એનું નામ છે. જે માધ્યમ દ્વારા સમાજના વિવિધ સભ્યોની આવક તેમના વચ્ચે વહેંચાય છે અને તેમની પાસેની માલિકીનો અંદાજ માપી શકાય છે જે વસ્તુ વડે, તે નાણું છે. જે.એસ. મિલ આપણને શું કહે છે કે જે માધ્યમ દ્વારા, જે મીડિયમ દ્વારા સમાજના અલગ અલગ જે સભ્યો છે, વિવિધ સભ્યોની જે આવક છે તે એમના વચ્ચે વહેંચી શકાય. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે નાણું નથી ને આપણે વિચાર કરીએ કે ભાઈ 100 મણ ઘઉં ઉત્પાદન કર્યા 5 જણા ભેગા થઈને, તો આપણે એમ કહીએ કે એને કઈ રીતે વેચવા, એ પ્રશ્ન થાય. હા, ક્વોન્ટિટીની જથ્થાત્મક રીતે તમે વેચી શકો છો, પણ અહીંયા આપણે એમ કહીએ કે એ ઉત્પાદનના સાધનનો, એ વસ્તુના ઉત્પાદનમાં જેટલો ફાળો છે એને વેચવું હોય તો આપણે એમ કહીએ કે મિલ કહે છે તે પ્રમાણે કે ઉત્પાદિત કરેલી આવક જે છે એ આવક પોતાના સભ્યો, સમાજના વિવિધ સભ્યો, વિવિધ લોકો વચ્ચે જે માધ્યમ દ્વારા વહેંચાય છે, એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી જે માધ્યમ દ્વારા કરી શકાતી હોય અને જેના દ્વારા તેની પાસેની માલિકીનો અંદાજ માપી શકાય. આપણે એમ કહીએ ને કે ભાઈ મુકેશ અંબાણી તો કે ભાઈ વિશ્વના 1 થી 100માં સૌથી સંપત્તિવાન વ્યક્તિ, તો 1 થી 100માં આપણો ભારતીય મુકેશ અંબાણી છે. તો એની માલિકીનો અંદાજ આપણે કોના વડે માપીએ છીએ? તો કે નાણાં વડે, કે ભાઈ એની આટલા રૂપિયાની આવક છે, આટલા કરોડ ડોલરની આવક છે. તો મિલ આપણને એમ કહે છે કે જે માધ્યમ દ્વારા એ વ્યક્તિ પાસેની જે માલિકી છે તેનો અંદાજ પણ જો આપણે માપી શકતા હોય તો એને આપણે કહીએ છીએ નાણું. તેને આપણે કહીએ છીએ નાણું. એને નાણું કહીએ છીએ આપણે. ઓકે. ગુસ્ટાવ કેસલ ખૂબ સરસ કહે છે આપણને કે ભાઈ અન્ય વસ્તુઓનું મૂલ્ય માપવા માટે, જો કેટલી સરસ નવા એક જ ડાયમેન્શનથી વ્યાખ્યા આપે છે, પરિમાણથી. અન્ય વસ્તુઓનું મૂલ્ય માપવા માટે, એટલે મૂલ્યના માપદંડ તરીકે જે વસ્તુનો ઉપયોગ થતો હોય, અન્ય વસ્તુના મૂલ્યને માપવા માટે જે સામાન્ય માપદંડ તરીકેનું કાર્ય કરે છે તે નાણું છે, તે મની છે. એટલે દાખલા તરીકે મેં કીધું તેમ કે તમારા SYBA નું પેપર 5 નાણું અને બેન્કિંગનું જે પુસ્તક છે તેની કિંમત 100 રૂપિયા છે. તો આપણે 100 રૂપિયા કોના, એના એ પુસ્તકના મૂલ્યની કિંમત આપણે મૂલ્ય કેવી રીતે માપીએ છીએ? તો કે ભાઈ એ પુસ્તકની કિંમત રૂપિયા 100 છે. કે ભાઈ 1 લીટર દૂધ, તો કે 40 રૂપિયા. 1 કિલો રીંગણનો ભાવ, તો કે ભાઈ 50 રૂપિયા. 1 કિલો ખાંડ, તો કે 45 રૂપિયા. તો કે અન્ય વસ્તુઓનું મૂલ્ય માપવા માટે, દરેક વસ્તુનું મૂલ્યને માપવા માટે જે સામાન્ય માપદંડ, જેને આપણે સામાન્ય માપદંડ કહીએ છીએ, તરીકેનું કામ કરે છે તે વસ્તુ એટલે નાણું. ઓકે. ત્યાર પછી ખૂબ અગત્યના અર્થશાસ્ત્રી હાર્ટલે વિધર્સ
કે જેણે નાણાકીય અર્થશાસ્ત્રમાં ઘણું બધું પ્રદાન કરેલું છે. કેટલી સરસ વ્યાખ્યા આપે છે કે જેના દ્વારા વસ્તુઓ ખરીદી અને વેચી શકાતી હોય તેવી વસ્તુ એટલે નાણું. જેના દ્વારા, જો હું કહે છે અહીંયા શબ્દ કેવો વાપરે છે કે જેના દ્વારા, જેના વડે વસ્તુઓ ખરીદી શકાતી હોય અને વેચી શકાતી હોય. ખરીદી પણ શકાતી હોય એટલે ગ્રાહક પોતે પોતાની પાસે એવી વસ્તુ દ્વારા અન્ય વસ્તુને ખરીદી શકતો હોય અને ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે અન્ય વ્યક્તિને જેના દ્વારા વેચી શકતો હોય એવી વસ્તુ એટલે નાણું છે. એવી વસ્તુ એટલે નાણું છે. ને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તમારે દાખલા તરીકે ભૂખ લાગી અને બજારમાં ગયા હોય ને તમને એમ થાય કે ચાલ ભાઈ બિસ્કિટનું પેકેટ ખરીદવું છે, તો તમે શું કરો છો? 10 રૂપિયાની નોટ કાઢીને બિસ્કિટ ખરીદો છો. તો એના દ્વારા ખરીદો છો તો કે 10 રૂપિયાની નોટ દ્વારા. તો એ કાગળની નોટ એ નાણું છે. એ જ રીતે તમે દાખલા તરીકે દૂધ ઉત્પાદન કરો છો, પશુપાલનનું કામ કરો છો અને 5 લીટર દૂધનું ઉત્પાદન કર્યું તો તમે ડેરીમાં જઈને એને વેચી આવો છો 40 રૂપિયાના ભાવે. તો કે 200 રૂપિયા તમે એ દૂધ ઉત્પાદન કરેલું છે તેને તમે વેચી આવો છો. તો જેના દ્વારા, તો કે ભાઈ નાણાં દ્વારા, જેના દ્વારા આપણે વસ્તુઓ ખરીદી શકતા હોય અને વેચી શકાતી હોય તેવી વસ્તુ એટલે નાણું. અહીંયા આપણે નાણાંની વ્યાખ્યા કરીએ છીએ, કારણ કે વ્યાખ્યા એ કોઈ પણ જ્ઞાનનો આદિ અને અંત છે. વ્યાખ્યાની વ્યાખ્યા શું છે? ડેફિનેશનની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ કોઈ પણ જ્ઞાનની શરૂઆત અને એનો અંત એની વ્યાખ્યા પરથી ખબર પડી જાય. તો અહીંયા આપણને ખબર પડી જાય છે કે ભાઈ નાણું એટલે શું. ઓકે, પ્રોફેસર એલી આપણને એવું કહે છે કે વિનિમયના માધ્યમ તરીકે જે વસ્તુ એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહે છે. પ્રોફેસર એલી શું કહે છે કે વિનિમયના માધ્યમ તરીકે એટલે એક્સચેન્જીસ માટે, સોદાઓ માટે. સોદાઓ એટલે હું તો કે ખરીદી અને વેચાણ, એને આપણે સોદા કહીએ છીએ અને આપણે વિનિમય કહીએ છીએ. તો કે વિનિમયના માધ્યમ તરીકે જે એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં ફરતું રહે છે અને દેવાની ચૂકવણી માટે જે સ્વીકારાય છે તે નાણું છે. હું કહે છે કે વિનિમયના માધ્યમ તરીકે એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવા માટે એક હાથમાંથી બીજા હાથમાં જે વસ્તુ ફરતી રહે છે એટલે નાણું છે. એક માધ્યમ છે કે ભાઈ એ નાણાં તરીકે વપરાતા સિક્કાઓ છે, પછી આપણે એમ કહીએ કે ચલણી નોટો છે, ચેક છે, ડ્રાફ્ટ છે, પોસ્ટલ ઓર્ડર છે, બેંકના શેરો છે, આવી બધાને આપણે વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને દેવાની ચૂકવણી માટે જે સ્વીકારાય છે તે નાણું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે સમાજમાં જોઈએ છે કે ભાઈ નાણાંની જરૂરિયાત હોય તો આપણે એકબીજા પાસેથી ઓછી ના લઈએ છીએ. ઓકે, હવે આપણી પાસે ધારો કે ચલણી નોટ નથી આપણી પાસે, બરાબર, પણ આપણી પાસે દાખલા તરીકે આપણે કોઈ પાસેથી દેવું કરેલું હોય ને આપણે સમયાંતરે આપણે પૈસા આપવાના હોય પાછા એને, આપણે એ દેવોની ભરપાઈ કરવી પડે, દેવાની ચૂકવણી કરવી પડે. તો આપણે શું કરીએ છીએ કે ભાઈ ધારો કે એ દેવાની ચૂકવણી કરવા માટે આપણી પાસે નાણું નથી અથવા તો કઈ એવું માધ્યમ નથી, પૈસા નથી, આપણી પાસે સોનાનું ઘરેણું છે ધારો કે, તો આપણે શું કરીએ છીએ દેવાની ચૂકવણી માટે એ સોનાનું ઘરેણું આપીએ છીએ. તો એ સોનાનું ઘરેણું પણ નાણાં તરીકે કામ કરે છે એમ આપણે કહી શકીએ. દેવાની ચૂકવણી માટે પણ જે સ્વીકારાય છે એ બેંકના શેર હોય, પોસ્ટની કોઈ બચત પત્ર હોય કે સરકારની કોઈ જામીનગીરી હોય કે પશુધન હોય, કશું પણ વસ્તુ, તો તેને આપણે નાણું કહીએ છીએ કે જેના દ્વારા દેવાની ચૂકવણી કરી શકાતી હોય અને દેવાના ચૂકવણીના બદલામાં જેનો સ્વીકાર થતો હોય તો તેવી વસ્તુને આપણે નાણાં કહીએ. ઓકે, રોબર્ટસનના મતે, રોબર્ટસન પણ આપણે એમ કહીએ કે અગ્રગણ્ય વિચારક છે, વસ્તુના બદલામાં ચૂકવણી તરીકે, વસ્તુના બદલામાં વસ્તુ આપણને આપે છે એના બદલામાં ચૂકવણી તરીકે આપણે પેમેન્ટ તરીકે જેનો વ્યાપકપણે સામેવાળો વ્યક્તિ સ્વીકારી લેતો હોય અથવા તો વ્યાપારિક જવાબદારીઓ એને આપણે બિઝનેસ રિસ્પોન્સિબિલિટી કહીએ છીએ, વ્યાપારિક જવાબદારીઓ અદા કરવા માટે પણ જેનો સ્વીકાર થાય છે
તે નાણું જ છે. એટલે દાખલા તરીકે ઉત્પાદક ઉત્પાદન કરે છે ને કાચો માલ સામાન લાવે છે, સાધનો લાવે છે, પછી આપણે એમ કહીએ કે મશીનો લાવે છે, મશીનોના ભાગ લાવે છે, તો આપણે એમ કહીએ કે ઉત્પાદક છે તે આ બધી વસ્તુઓ લાવે છે અને એના બદલામાં એણે આપણે જેની પાસેથી ખરીદેલું હોય તો તેને આપણે એનું ચૂકવણી કરવી પડે છે. તો ચૂકવણી તરીકે ચૂકવણીમાં જે વસ્તુ આપે છે તે વસ્તુને આપણે અને સામેવાળો સ્વીકારી પણ લેતો હોય તો તેને આપણે નાણું કહીએ છીએ. ઓકે. ત્યાર પછીના જે અર્થશાસ્ત્રી છે માર્શલની પણ ખૂબ સરસ મજાની વ્યાખ્યા છે. કોઈ પણ જાતની શંકા કુશંકા કર્યા વગર. માર્શલ શું કહે છે? એકમલક્ષી અર્થશાસ્ત્રના આપણે જેને પિતા કહીએ છીએ એવા અર્થશાસ્ત્રી, એડમ સ્મિથના શિષ્ય અને કેઇન્સના ગુરુ માર્શલ, આલ્ફ્રેડ માર્શલ, એફઆઈમાં તમે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે ભણી ગયા તે માર્શલ એવું કહે છે કે કોઈ પણ જાતની શંકા કુશંકા કર્યા વગર કે ખાસ તપાસ કર્યા વગર કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે કે ખર્ચની ચૂકવણી કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય અને જે સહજતાથી સ્વીકારાતી હોય તેને આપણે નાણું કહીએ છીએ. દાખલા તરીકે આપણે રાજપીપળા જિલ્લામાં રહીએ છીએ અને આપણે ફરવા જઈએ છીએ, દાખલા તરીકે કેરલા, બરાબર, દક્ષિણ ભારતમાં જઈએ છીએ તો ત્યાંની ભાષા આપણને ખબર નથી. ધારો કે ત્યાંના લોકો પણ આપણા માટે અપરિચિત છે. આપણે એ ત્યાંનો કેરાલિયન છે તે વસ્તુ કે સેવા વેચે છે અને આપણે ખરીદવી છે, ભલે આપણે એની ભાષા જાણતા નથી, એ પણ આપણી ભાષા જાણતો નથી, છતાં આપણે એની પાસેથી વસ્તુ ખરીદીએ છીએ ને એ વેચે છે. આપણે આપણી જે કંઈ પણ ચલણી નોટો છે, ચલણી નાણું છે તે એને બદલામાં આપીએ છીએ. તો કોઈ પણ જાતની શંકા કર્યા વગર તરત એક્સેપ્ટ કરી લે. એ ભલે ભાષા નથી જાણતો, પણ નાણું છે એ વસ્તુ એવી છે, તો એવી જે વસ્તુ છે કે જેનો સહજતાથી સ્વીકાર કરી નાખવામાં આવે, તો તેવી વસ્તુને માર્શલ કહે છે નાણું. કોઈ પણ જાતની શંકા કુશંકા કર્યા વગર ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય, રાત્રે 2 વાગેલા હોય, સવારના 4 વાગેલા હોય, બપોરના 3 વાગેલા હોય, ગમે તે ટાઈમે જેના દ્વારા, જે વસ્તુ દ્વારા આપણે વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાતી હોય અને ખર્ચની ચૂકવણી કરી શકાતી હોય અને એનો સહજતાથી દરેક જણા સ્વીકાર કરી લેતા હોય એવી વસ્તુને આપણે નાણું કહીએ છીએ. ઓકે, ખૂબ સરસ સર્વસ્વીકૃત વ્યાખ્યા ક્રાઉથરની છે કે જે વસ્તુ વિનિમયનું માધ્યમ હોય, મૂલ્યનો માપદંડ હોય, ગણતરીનો એકમ હોય અને મૂલ્ય સંગ્રાહક હોય અને સર્વસ્વીકૃત હોય તેવી વસ્તુ એટલે નાણું. ક્રાઉથર હું કહે છે? ક્રાઉથર આપણને કે જે વસ્તુ વિનિમયનું માધ્યમ હોય, જેના દ્વારા વિનિમય થઈ શકતો હોય, જેના દ્વારા આપણે એમ કહીએ કે ગણતરી કરી શકાતી હોય, મૂલ્ય નિર્ધારણ કરી શકાતું હોય, જેના દ્વારા મૂલ્યનો સંચય કરી શકાતો હોય અને સર્વ સ્વીકૃત હોય, એવી જે વસ્તુ છે તેને આપણે નાણું કહીએ છીએ. બધાની કરતા શ્રેષ્ઠ વ્યાખ્યા છે આ ક્રાઉથરની. જે વિનિમયનું માધ્યમ હોય, મૂલ્યનો માપદંડ હોય, ગણતરીનો એકમ હોય, મૂલ્યનો સંગ્રાહક હોય, મૂલ્ય સંચય કરવા માટેનું સાધનભૂત સાધન હોય, એવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. પ્રોફેસર હામ પણ ક્રાઉથર જેવી વ્યાખ્યા આપે છે. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે જેને ઓળખવામાં આવે છે તે નાણું છે. ઓકે. કોલના મતે આપણે આ 2 વ્યાખ્યા સમજાવીને પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીશું. કોલના મતે કોલ આપણને એવું કહે છે કે ચૂકવણીના સાધન તરીકે જેનો વ્યાપકપણે અને યોગ્ય રીતે સ્વીકાર થતો હોય અને દેવાની પટાવટ માટે જે સામાન્ય રૂપમાં સ્વીકારાતી હોય તેને નાણું કહેવામાં આવે છે. એ જ રીતે જ્યોર્જ રેન્ટલ પણ આપણને એવું કહે છે કે જે ખર્ચવા યોગ્ય છે, જે
ખર્ચવા યોગ્ય છે, ખર્ચના નહીં, મારે લખવામાં થોડીક ટાઈપ કરવામાં મિસ્ટેક છે, જે ખર્ચવા યોગ્ય છે અને હિસાબના એકમ તરીકે જેની વ્યાખ્યા કરી શકાય છે, હિસાબના એકમ તરીકે કે ભાઈ આપણે એકાઉન્ટ લખી શકીએ છીએ જે એકમની મદદથી હિસાબના એકમ તરીકે જેનો ઉપયોગ કરી શકાય છે, જેની વ્યાખ્યા કરી શકાય છે, એવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર અને જેને આપણે નાણાવાદી કહીએ છીએ, નાણાવાદી અર્થશાસ્ત્રીઓના પ્રણેતા મિલ્ટન ફ્રીડમેન ખૂબ સરસ વ્યાખ્યા આપે છે. મની ઇઝ અ ટેમ્પરરી, મની ઇઝ અ ટેમ્પરરી અબોર્ડ ઓફ પરચેસિંગ પાવર. એ વ્યાખ્યા શું કહી છે? મની ઇઝ અ ટેમ્પરરી અબોર્ડ ઓફ પરચેસિંગ પાવર. એટલે શું થાય તો કે નાણું, બરાબર, મની એટલે નાણું, ઇઝ ટેમ્પરરી, ટેમ્પરરી એટલે કામ ચલાવું, અબોર્ડ એટલે રહેઠાણ, સ્થાન, પરચેસિંગ પાવર, પરચેસિંગ એટલે ખરીદ શક્તિ, પાવર એટલે શક્તિ ને પરચેસિંગ એટલે ખરીદ. તો કે આપણે એમ કહી શકીએ કે ખરીદ શક્તિનું કામ ચલાવ રહેઠાણ એટલે મની. કેટલી સુપર વ્યાખ્યા છે જો મિલ્ટન ફ્રીડમેનની. ખરીદ શક્તિનું કામ ચલાવ, ટેમ્પરરી પરમેનન્ટ નથી, કામ ચલાવ કેવું છે? ટેમ્પરરી. રહેઠાણ એટલે નાણું. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ બધી જેટલી પણ આપણે વ્યાખ્યા જોઈ ગયા એ વ્યાખ્યા પરથી નાણાંના લક્ષણો પણ તારવી શકીએ કે ભાઈ નાણું વિનિમયનું માધ્યમ છે કે જેના દ્વારા આર્થિક લેવડ દેવડ થાય છે અને વસ્તુઓ અને કામગીરીના બદલામાં લોકો સહજતાથી સર્વ સ્વીકાર કરતા હોય છે. નાણું એ ખરીદ શક્તિ છે, તેના મદદથી ગમે ત્યારે દેવાની ચૂકવણી કરી શકે છે, ઋણ મુક્ત થઈ શકે છે અને નાણું સર્વ સ્વીકાર્ય છે. નાણું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સરળતાથી ફેરબદલી કરી શકાય છે. તો બાળકો આપણે અહીંયાથી અટકવું પડશે કારણ કે મારે એક્ઝામ લેવાની છે બાળકોની, એટલે આપણે અહીંયાથી અટકીએ. તો અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ બાળકો.